બસ આટલું જ. કરોડો અબજો વિડીયોઝના ફીડથી ઓવરફ્લો થયેલા આજની ડિજિટલ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં આંખો સાવ થાકી જાય છતાંય સ્ક્રોલ કરી કરીને જોતા રહેવાનું મન થાય એવા સમયમાં ઊંઘ આંખોમાંથી માથા પર ચડીને સૂવા માટે રીતસરનું દબાણ કરતી હોય તે છતાં લાવ તો આણે શું મૂક્યું ને પેલાએ શું મૂક્યું એ જોઈ લઉં. આણે આ શેનું ડીપી બદલ્યું, એટલે આણે વળી આ સ્ટેટસમાં શું મૂક્યું પાછું, એટલે આની સ્ટોરી આવી, આ પેલાએ શું મૂક્યું પાછું. આવી અનેક કુતૂહલતા અને પંચાતો આપણી ઊંઘને 2 મિનિટ કરીને 2 કલાક મોડી ખેંચી નાખે. એવા વિઝ્યુઅલી ઓવરલોડેડ જમાનામાં એવો સમય યાદ આવે છે કે જ્યારે આ કશું જ નહોતું. અરે મોબાઈલ ફોન ને ઇન્ટરનેટ તો ઠીક, પણ લેન્ડલાઇન ફોન પણ એક લક્ઝરી ગણાતો. બોસ, શું સમય હતો એ. એકમેવ સેક્રેટરી ભીડેની જેમ હમારે જમાને કી બાત જેટલી જૂની વાત તો નથી, પણ શું એ હજી હમણાંનો જ ગોલ્ડન પીરિયડ નથી? વરસતા વરસાદની અંદર મંદ મંદ પવન વાતો હોય, ખુરશી પર પપ્પા લેંગોને ગંજી પહેરીને વિચારોના વહાણોમાં બેઠા બેઠા ક્યાંના ક્યાંય નીકળી ગયા હોય. ક્યારેક હાથમાં કાળો સ્પીકરવાળો ડબ્બો લઈને પાછળથી 90 ડિગ્રીએ રહેલું એન્ટેના ઊભું કરી એમાંથી એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું ભૂંગળું બહાર કાઢી અને આગળ ફ્રીક્વન્સીનું ગોળ ગોળ પૈડું ફેરવી ઠક 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 કરીને કોઈક સરસ વાત સંભળાઈ જાય એની રાહ જોતા હોય. રસોડામાં કોઈક ગીતોના બોલ ગુણગુણાવતી મમ્મી ઉકળતા પાણીમાં સરસ આદુ ફુદીનાને વાટીને જેવો નાખે, બુલબુલાતા પાણીમાં જેવી ચાય પત્તી નાખે અને વરસાદની ભીની માટી ઠંડા પવન સાથે આદુ ફુદીનાના રસ સાથે ઉકળતી ચાની જે સુગંધ આખાય ઘરમાં લહેરાય, આહા હા હા હા. અને એમાંય ભાઈ બહેનમાંથી અચાનક કોઈને મમ્મીનું ગુણગુણ સાંભળીને કંઈક યાદ આવે, જાણે કોઈ આર્કિયોલોજીકલ એક્સકેવેશન કરતા હોય એવી તત્પરતાથી ફટાફટ કંઈક ઊંચું નીચું કરીને ખાના ફંફોસીને ચેક કરતાં કરતાં અચાનક જ કોઈ કેસેટ મળી જાય. મમ્મીના ચહેરા સામે અને પપ્પાના પ્રયત્નો સામે નજર કરીને એમને આ સરપ્રાઇઝનું કેવું રિએક્શન આવશે એની તત્પરતા આપણા હાથને એવા ફટાફટ હલાવે કે ટેપ રેકોર્ડર પરથી કપડું હટાવીને એક ઝાપટિયું મારીને થોડીક ધૂળ ખંખેરી કેસેટનું કવર ખોલી અત્યારે જેમ વોલેટ કે પર્સમાંથી એટીએમ કાઢીએ છીએ એમ કવરમાંથી હળવેકથી કેસેટ કાઢી ટેપ રેકોર્ડરમાં નાખી ફટ દઈને બંધ કરી પ્લેનું બટન દબાવી ચાલુ કરીએ. કેસેટ થોડીક ફરે ને જેવું થોડી જ વારમાં પેલું ગુણગુણાતું ગીત એના અસલ સ્વરૂપમાં વાગે ને ઘરમાં જાણે તહેવારનો માહોલ બની જાય. ચામાં દૂધની સાથે સાથે જાણે મમ્મીની ખુશી સાથેના સ્મિતનું અમૃત રેડાય અને મમ્મી આપણી સામે જોઈને હેતનો એવો તો ઉભરો ઠાલવે કે ચા પીધા પહેલાં જ કેફ ચડી જાય. પપ્પા વિચારોની ખોવાયેલી દુનિયામાંથી ને રેડિયો પરની ડિસ્કવરીના પ્રયત્નોમાંથી બહાર આવીને અચાનક મમ્મીની સાથે ગીતોના એ શબ્દો ઝીલીને સૂરની એક અલગ સફર પર નીકળી જાય અને ઘર જાણે કે એક અલગ સફરનું સાથી બની જાય. કેસેટની પટ્ટી ક્યારેક અચાનક હલવાઈ જાય, એમાં પેન્સિલ કે પેન નાખી પાછી કેસેટમાં એ વીંટવાની, એ પાછું સેટ કરવાનું, અને એમાંય જો વોકમેન હોય, ઇયરફોન નાખીને વ્યક્તિગત સાંભળી શકો એવી વ્યવસ્થા હોય તો એ લક્ઝરી ગણાતી. ધીરે ધીરે મ્યુઝિક પ્લેયર્સ, આઈપોડ્સ, સીડી પ્લેયર્સ આવ્યા. ત્યારથી લઈને આજ સુધી આપણી સૌથી હાઈટેક કારની અંદર પણ જ્યારે રેડિયો વાગે, ગીતો વાગે કે કોઈનો પણ સરસ મજાનો વાર્તાલાપ સંભળાય ત્યારે માત્ર સાંભળીને સફરનો સમય સાવ ઓછો થઈ જાય અને મંજિલ ક્યારે સાવ નજીક આવી જાય ને એ ખબર જ ના રહે. વાહન ચલાવનારની બાજુમાં બેસીને તમે એની સાથે વાતો કરો કે ના કરો, પણ સરસ મજાના ગીતો સંભળાવો. ક્યારેક શાહબુદ્દીન રાઠોડ, ધીરુભાઈ કે સાયરામના જોક્સ સંભળાવો. હાથ પગ
અને જીભ સ્થિર રહી જ ન શકે એવા સરસ મજાના ગરબાને ભજનો સાંભળો, તો ઊંઘના એકેય ઝોકા વગર ગાડી એવી સરસ ને ફડફડાટ ચાલે કે ટ્રાફિક હોય, તડકો હોય, વરસાદ હોય, ખરાબ રસ્તો હોય, તમને કાંઈ ખબર પડે એ પહેલાં તમારી મંજિલ તમારી સામે હોય. સાંભળવાની ખરેખર એક અલગ મજા હોય છે અને એ વાતના આજે પણ આપણે સૌથી મોટા સાક્ષી છીએ. તમારી સામે વિઝ્યુઅલ્સ મૂકી દેવામાં આવે એટલે તમારી વૈચારિક સ્વાતંત્રતા સમાપ્ત થઈ જાય, તમારો દૃષ્ટિકોણ લિમિટેડ થઈ જાય. પણ માત્ર અવાજ સાંભળો એટલે તમે ધારો એવી કલ્પના કરી શકો, તમારા મગજમાં ધારો એવા વિઝ્યુઅલ્સ ઊભા કરી શકો. કદાચ એટલે જ આજે પણ શ્રેષ્ઠ બાળકના સર્જન માટે કાર્યરત દુનિયાભરના દેશોના નિષ્ણાંતો બાળકના સૌથી શરૂઆતના વર્ષોમાં એની સર્જનાત્મકતાને ખીલવવા માટે એને કોઈ પણ પ્રકારનો સ્ક્રીન ટાઈમ આપવાના બદલે, એની સામે મોબાઈલ ફોન ધરવાના બદલે કે ટીવી ચાલુ કરવાના બદલે એને સારું સંભળાવવાની સલાહ ખૂબ ભારપૂર્વક આપતા હોય છે. અવાજનો આ જ જાદુ છે. શ્રવણ એ ખરેખર એક શક્તિ છે જે આપણી અંદર રહેલા સર્જનાત્મકતાના અંશને વિચારોના વિરાટ વટવૃક્ષમાં પરિવર્તિત કરી શકે છે. બસ આટલું જ એ એક એવો પ્રયાસ છે જ્યાં આજની વિઝ્યુઅલી ઓવરલોડેડ દુનિયામાં માત્ર અવાજથી વિચારતા કરી મૂકે એવી વાતો કરવાનો એક નમ્ર પ્રયાસ છે. પણ કેમ બસ આટલું જ? એની વાત હવે પછીના એપિસોડમાં. અત્યારે બસ આટલું જ. Na na